સૌથી મોટો ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ ત્રિશૂળ 3 નવેમ્બરથી ગુજરાત રાજસ્થાનની પશ્ચિમ સરહદ પર યોજાશે। ભારતીય સેનાના ત્રણેય અંગો નૌકા, સૈન્ય અને વાયુદળ દ્વારા વિશાળ ત્રિપક્ષીય અભ્યાસ ત્રિશૂળનું આયોજન નજીકના સમયમાં થશે, જે પશ્ચિમી સરહદ પર યોજાશે। આ અભ્યાસ તારીખ 3 નવેમ્બરથી 13 નવેમ્બર 2025 સુધી ગુજરાત અને રાજસ્થાનના રણ અને ક્રીક વિસ્તારોમાં વિસ્તરીને યોજાશે, જેમાં અર્ધદ્વીપીય કાર્યવાહીઓ અને ઉત્તર અરબ સાગરમાં મેઘડોગી કાર્યોનો સમાવેશ થશે। આ અભ્યાસ ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે તૈયાર કરવામાં મહત્વનું પગલું છે। આ અભ્યાસમાં નૌકા પ્રમુખ સેવા તરીકે ભાગ લેશે, જ્યારે સૈન્યની દક્ષિણ કમાન, નૌકાની પશ્ચિમ કમાન અને વાયુદળની દક્ષિણ પશ્ચિમ કમાન મુખ્ય ભાગીદારો છે। તેમાંગાએ કાંટા રક્ષા પૈકી વન્યજીવના સંરક્ષણ વિભાગ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થશે। 20,000થી વધુ જવાનો, 300થી વધુ ટેન્ક, રાફેલ અને સુખોઈ જેવા યોદ્ધા વિમાનો, 20થી 25 નૌકાદળના જહાજો અને મિસાઇલ વ્યવસ્થાઓનો સમાવેશ થશે, જે જુડી જવા, વિદ્યુત વિજ્ઞાન, યુદ્ધ અને સાયબર કાર્યોનું પરીક્ષણ કરશે। આ અભ્યાસ ત્રણ અંગો વચ્ચેના સહયોગને મજબૂત કરી બહુક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાને પરીક્ષણ કરશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક છે। આ અભ્યાસ આત્મનિર્ભર ભારતના મંત્રને અનુસરીને સ્વદેશી સાધનોના ઉપયોગ પર ભાર મૂકશે, જેમાં નવી તકનીકો જેવી કે કાઉન્ટર ડ્રોન વ્યવસ્થા અને વાયુગત સ્પેક્ટ્રમ નિયંત્રણનું મૂલ્યાંકન થશે। ભવિષ્યમાં આવા અભ્યાસોથી સેનાની તૈયારી વધશે અને પડોશી દેશોને ભારતની શક્તિનો અનુભવ કરાવશે, જે વર્તમાન સીમા તણાવને ધ્યાનમાં રાખી મહત્વનું છે। આ પગલું સેનાના ત્રણ અંગો વચ્ચેના જોડાણને વધારી દેશની સંરક્ષણ નીતિને મજબૂત કરશે।